જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ કરી મોટે પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે, જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થાય છે। વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટી તંત્ર આજ દિન સુધી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલા ઝીંગાના તળાવો દૂર કરાવી શક્યા નથી, જેથી ઝીંગાના તળાવ દૂર કરાવવા અને એનજીટીના આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી। કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રેકરીસ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા ઓલપાડ તાલુકામાં ઉભા કરાયેલા ગેરકાયદેસર અને બિનઅધિકૃત ઝીંગાના તળાવો અંગે કેસ દાખલ કરાવ્યો હતો, જે અંગે સરકારી જમીનો પર દબાણ દ્વારા ઉભા કરવામાં આવેલા ઝીંગાના તળાવો અન્વયે કલેક્ટર કચેરી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો। દર્શન નાયકે જણાવ્યું હતું કે મોટા ભાગના ગામોમાં સર્વે બાદ જિલ્લા કલેક્ટર સુરત દ્વારા એફિડેવિટ કરીને કોર્ટને જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં આવેલા મોટા ભાગના તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન પર દબાણ કરી બનાવેલા છે। દબાણો આજની તારીખે સ્થળ પર જેમના તેમ છે અને ગેરકાયદેસર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ છે। એનજીટીમાં ચાલતા કેસ અન્વયે થયેલી માપણીની જિલ્લા જમીન દફતર વિભાગમાંથી આરટીઆઈ હેઠળ માંગેલી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કુલ 1343.9 હેક્ટર એટલે કે 1,34,039 ચોરસ મીટર અને સુરત શહેરના 84 મજુરા તાલુકામાં ગેરકાયદેસર રીતે સરકારી જમીનો પર ચાલતા તળાવોની કુલ સંખ્યા 5,641 અને કુલ વિસ્તાર 4,039 હેક્ટર છે। સુરત જિલ્લામાં 84 મજુરા તાલુકામાં એક પણ તળાવ કાયદેસર રીતે મહેસૂલી હુકમથી ફાળવવામાં આવ્યા નથી, તેમ છતાં આજે પણ આ સરકારી જમીનના વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા ઉછેર થઈ રહ્યું છે, જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે, પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત છે। આ અનુસંધાનમાં 2020માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ 4,000 વીઘા જમીન અને 84 તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ 12,000 સરકારી વીઘા જમીનો ઉપર આ ગેરકાયદેસર તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે। નવાઈની વાત એ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોંધ સાથે સ્થાનિક મામલતદારશ્રી હોય કલેક્ટરશ્રીએ રાજ્ય સરકારને મોકલવાનું હોય, પરંતુ આ ફતવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે, આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફતવો દૂર છે। સુરત જિલ્લાના વહીવટી તંત્રએ ફક્ત અમુક જગ્યાઓ પર દેખાડો કરવા ઝીંગા ઉછેરનો સામાન જપ્ત કર્યો હતો અને અમુક જગ્યાએ તળાવોના પાળા બતાવવા ખાતર તોડવાની કાર્યવાહી કરી હતી, જે ભૂમાફિયાઓએ પુનઃસ્થાપિત કરી છે। આજે એ સ્થળે તળાવો ફરી ચાલુ કરી દીધા છે। સુરત જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ભૂતકાળમાં અને હાલમાં તદ્દન ખોટી રીતે CRZ વિસ્તારના ભારત સરકારના માન્ય નકશાઓમાં બતાવેલા વિસ્તારોમાં ઝીંગા તળાવો માટે જમીનો ફાળવેલી છે। આવી ખોટી રીતે ફાળવેલી જમીનો પર બનેલા ઝીંગા તળાવોને આજની તારીખે રાજ્ય સરકારનું મહેસૂલ વિભાગ ગેરકાયદેસર ગણતું જ નથી। વળી મંજૂરી આપેલા તળાવો એવા છે કે તેમના દ્વારા કેન્દ્ર સરકારના કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટીનું લાયસન્સ લેવામાં આવ્યું નથી અને અનેક ફાળવેલા તળાવોની મુદત પૂર્ણ થઈ ગઈ છે। જિલ્લા કલેક્ટર પોતે જિલ્લા એક્વાકલ્ચર સમિતિના અધ્યક્ષ હોવા છતાં અને જાણતા હોવા છતાં આ જગ્યાએ ઝીંગા ઉછેર પ્રતિબંધ છે, તો પણ ફિશરીઝ વિભાગના દુર્લક્ષમાં આવી ખોટી ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી જમીનો ફાળવે છે અને તેના પર ગેરકાયદેસર રીતે ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલવા દે છે, જે CRZ અધિનિયમ તેમજ કોસ્ટલ એક્વાકલ્ચર એક્ટ 2005નો ખુલ્લેઆમ ભંગ છે।
ફિશરીઝ વિભાગ આ બાબતે કાયદાકીય અર્થઘટન ખોટું કરતું આવ્યું છે અને વિભાગની મૂક સંમતિથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ દરિયા કિનારે ધમધમી રહી છે. તો ઉધના વિસ્તારમાં વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ દ્વારા કાર્યકર્તાઓનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. નૂતન વર્ષની ધારાસભ્ય મનુ પટેલ દ્વારા કાર્યકર્તાઓને શુભકામના પાઠવવામાં આવી હતી. સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષને મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટુ પાટીલ તથા પૂર્વ ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી, મહાનગરપાલિકાના દંડક નેતા ધર્મેશભાઈ વાણિયાવાલા, દામોદરભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી. સમારંભના મુખ્ય યજમાન તરીકે વલ્લભ સ્વામીજી અને એમની સાથે બીજા સંત શ્રી પરમ પૂજ્ય સહિત જીવન સ્વામીજી પણ હાજર રહ્યા હતા. સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ એકબીજાના ખભે ખભા મેળવીને આગળ વધે અને પાર્ટીના આદેશ અને હાઈકમાન્ડનો આદેશ એ આપણા શિરોમાન્ય રાખીએ અને પાર્ટી માટે જે રીતે આપણે આટલા વર્ષોથી જે આપણે સર્વે તન મન અને ધન સાથે આપણે પાર્ટીનું સિંચન કરીએ, ત્યારે આ કાર્યકર્તાઓ અને કાર્યકર્તાઓની પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીના અંદર સૌ કાર્યકર્તાઓનું સન્માન થાય છે. ત્યારે આ અનેરા અવસર પ્રસંગે આવનારા 2025નું વર્ષ સંગઠન તરફથી આદેશ મળશે અને દરેક આદેશોનું સહજ અને સ્વીકાર કરીને એનું પાલન કરશું. ઉધના મત વિસ્તારમાં ઉધના વિભાગના દરેક કાર્યકર્તા બંધુ, નાના મોટા બહેનો ભાઈઓ સૌ એકબીજા પાર્ટી માટે કામ કરશે. લાખોની હજારોની સંખ્યામાં દીવડાઓથી એને સજાવીએ, એકબીજાના ખભે ખભો મિલાવીને આગળ વધીએ અને પાર્ટીનો આદેશ, આપણે હાઈકમાન્ડનો આદેશ એ આપણે શિરોમાન્ય રાખીએ અને પાર્ટી માટે જે રીતે આટલા વર્ષોથી આપણે સૌએ તન મન ધન આની સાથે આપણે જે પાર્ટીને સિંચન કર્યું છે અને આ કાર્યકર્તાઓથી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર સૌ કાર્યકર્તાઓનું સન્માન થાય છે અને આજે એનો અનેરો અવસર છે. આપણે સૌ મિત્રો, આપણા પ્રમુખ શ્રી આવ્યા છે તો એમને આપણા વતી હું શ્યોરિટી આપું કે આવનારું 2025નું વર્ષ સંગઠન તરફથી જે પણ અમને આદેશ મળશે એ દરેક આદેશોનું સહજ અમે સ્વીકાર કરીને એનું પાલન કરીશું. સુરતની આપણી 10 વિધાનસભાની અંદર પ્રમુખ તરફથી સમય મળ્યો અને પ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું અને પ્રમુખ આપણા પહેલા જ પ્રોગ્રામની અંદર આના પછી 4 થી 5 મિટિંગો હોવા છતાં આપણા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા, તેમજ આ પ્રમુખ મહામંત્રીઓનું તેઓએ દિલથી આભાર માન્યું હતું. સૌ કાર્યકર્તા બંધુઓ સ્નેહ મિલન એટલે કે મનથી મળવાનું થાય એનું નામ સ્નેહ મિલન છે તેવું જણાવ્યું હતું. દાદરા નગર હવેલીમાં જનજાતીય ગૌરવ દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે સ્વસહાય જૂથની બહેનો અને આરોગ્ય વિભાગ દ્વારા ખાનવેલ ખાતે સિકલ સેલ નિવારણ કેમ્પ અને વારલી આર્ટ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમુઈ બિહાર ખાતેના સંબોધનનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલીમાં 15 નવેમ્બર 2024ના રોજ ખાનવેલ ગ્રામ પંચાયત ખાતે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે શરૂઆત દીપ પ્રજ્વલન અને પૂજાર્પણથી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમુઈ બિહાર ખાતેના સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. શ્રીમતી નિશા ભવરે ભગવાન બિરસા મુંડા વિશે જણાવ્યું હતું અને તેમના જીવનના વિશે માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓએ ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત નાટક રજૂ કર્યું હતું.
જ્યારે પારંપરિક તારપાવ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ખાનવેલના ચોંડા मैदान खाते वृक्षारोपण कार्यक्रमનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. सबसे पहले तो भगवान बिरसा मुंडा के आज जन्म जयंती पर उनको कोटि कोटि नमन। और आज हम सभी यहाँ पर जनजातीय गौरव दिवस मना रहे हैं। समस्त प्रदेशवासियों को उसकी शुभकामना। आज खानवेल पंचायत में भगवान बिरसा मुंडा के जन्म जयंती पर और जनजातीय गौरव दिवस के उपलक्ष्य में आज खानवेल पंचायत में यहाँ एक बहुत ही सुंदर कार्यक्रम रखा गया था। पीएम साहब ने 6,600 करोड़ रुपए के लागत से आदिवासियों के लिए जो योजना है, लोगों के लिए जो योजना है, उनका लोकार्पण किया, उनका शिलान्यास किया और बहुत ही प्राउड फीलिंग हो रहा है कि आज के दिन संपूर्ण देश में जनजातीय गौरव दिवस मनाया जा रहा है। આ કાર્યક્રમમાં સાંસદ કલાબેન ડેલકર, જિલ્લા પંચાયતના પ્રમુખ દામજીભાઈ કુરાડા, મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ ગુપ્તા અને વિકાસ અને આયોજન અધિકારી પંકજસિંહ પરમાર સહિત 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષમાં આ કાર્યક્રમના ભાગરૂપે સ્વસહાય જૂથની બહેનો અને આરોગ્ય વિભાગ દ્વારા ખાનવેલ અને સિલ્ક સેલ નિવારણ કેમ્પ અને વારલી આર્ટ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતમાં છેલ્લા 3 વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટને માત્ર 15,000 રૂપિયા આપીને ભારતમાં પ્રવેશી હતી. 1 વર્ષ મુંબઈમાં રહ્યા બાદ તે છેલ્લા 3 વર્ષથી સુરતમાં સ્થાયી થઈ હતી. સુરતમાં તેણે અલગ અલગ સ્પામાં નોકરી કરી છે. અહીં આવીને તેણીએ બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા પણ બનાવ્યા હતા. પોલીસને તેની પાસેથી બાંગ્લાદેશની નાગરિક હોવાનું ઓળખ કાર્ડ પણ મળી આવ્યું છે. સુરતમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલાની એસઓજીએ મહિદરપુરા દિલ્હી ગેટ 4 રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી ધરપકડ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તપાસમાં મહિલાનું નામ રશીદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું છે. પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે તે 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી. આ મહિલાએ પોતાનું ખોટું નામ ધારણ કર્યું હતું અને ખોટા ડોક્યુમેન્ટો પણ બનાવ્યા હતા. એસઓજી દ્વારા જ્યારે મહિલાની વધુ પૂછપરછ હાથ ધરાઈ ત્યારે તેણે જણાવ્યું હતું કે ભારતમાં પ્રવેશવા માટે તેણે બાંગ્લાદેશી એજન્ટને બાંગ્લાદેશી કરન્સીમાં 15,000 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં અહીંથી તે અલગ અલગ ટ્રેનમાં બેસીને સુરત પહોંચી હતી. મુંબઈમાં 1 વર્ષ રહ્યા બાદ છેલ્લા 3 વર્ષથી સુરતમાં અલગ અલગ જગ્યાએ રૂમ ભાડે રાખીને રહેતી હતી. આરોપી મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતનું આધાર કાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા. આરોપી મહિલાની પૂછપરછમાં વધુ જાણવા મળ્યું હતું કે તે બાંગ્લાદેશના બરંગા ગામની વતની છે. એજન્ટ મારફતે જસોર જિલ્લાની બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બેંગોન ખાતેથી પ્રવેશ કરી હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી ટ્રેન મારફતે સુરત આવી હતી. તેની પાસેથી બાંગ્લાદેશની નાગરિકતા પણ મળી આવી છે. પોલીસે તેની ઉપર ફોરેન્સ એક્ટ પાસપોર્ટ રૂલ્સ કાયદાની કલમો લગાવી. તો લગભગ 42 વર્ષ પહેલા 15/5/1983 ના રોજ 9 બેડથી શરૂઆત કરનાર નિર્મલ હોસ્પિટલ વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. રિંગ રોડ ખાતે 120 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ સાથે આ નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સુરતની જનતા માટે નવલું નજરાણું છે. નિર્મલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ આરોગ્ય સેવા ક્ષેત્રમાં સુરતના લોકો માટે ભરોસાનું નામ છે. વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે હોસ્પિટલ સુરતમાં આરોગ્ય ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવા માટે કટિબદ્ધ છે. આ હોસ્પિટલમાં 120 બેડની સુવિધાઓ સાથે 4 અતિ આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટરો છે. આ હોસ્પિટલમાં હૃદય વિભાગમાં કેથલેબ દ્વારા હૃદયને લગતી કોઈ પણ બીમારીની સારવાર આપી શકાશે તથા હૃદયને લગતા ઓપરેશનો કરવામાં આવશે. આ ઉપરાંત હાડકા વિભાગ અને સાંધા બદલવાની સર્જરી, પેટ તથા આંતરડાના રોગોને લગતી સારવાર તથા ઓપરેશનો, મગજના રોગોનો વિભાગ અને તેના ઓપરેશનો, કિડની વિભાગ અને તેના લગતા ઓપરેશનો, લેપ્રોસ્કોપિક સર્જરી, જનરલ સર્જરી, કેન્સર વિભાગ, પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી તથા ક્રિટિકલ અને ટ્રોમા કેર વિભાગ, દાંત વિભાગ, રિહેબિલિટેશન, ફિઝિયોથેરાપી તથા હેલ્થ ચેકઅપ જેવા જુદા જુદા વિભાગોની સેવાઓ ઉપલબ્ધ રહેશે.
તે ઉપરાંત 1.5 ટેસ્લા MRI, 128 સ્લાઇસ સીટી સ્કેન, મેમોગ્રાફી, ડિજિટલ એક્સરે, સોનોગ્રાફી, TMT, એકોકાર્ડિયોગ્રાફી તેમજ 24 કલાક કાર્યરત દવાની દુકાન, લેબોરેટરી, એમ્બ્યુલન્સ અને ક્રિટિકલ કેરની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. 17મી નવેમ્બર સવારે 10 વાગે અમે નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું અડાજણના LP સવાણી રોડ વિસ્તાર પર ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. આ હોસ્પિટલ 120 બેડની છે, જેમાં સુપર સ્પેશિયાલિટી સુવિધા પૂરી પાડવામાં આવશે. એમાં કાર્ડિયાક યુનિટ, ન્યુરોલોજી યુનિટ, યુરોલોજી નેફ્રોલોજી યુનિટ, ઓર્થોપેડિક અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના 5 મુખ્ય સુપર સ્પેશિયાલિટી વિભાગની સેવા આપવામાં આવશે. અને એ સિવાય દરેક સેવા 24/7 24 કલાક ઉપલબ્ધ રહેશે, જેનાથી અડાજણ વિસ્તારના લોકોને એનો વધુને વધુ લાભ મળે. હોસ્પિટલના ઉદ્ઘાટનના મુખ્ય મહેમાન ભારત સરકારના જલ મંત્રી CR પાટીલ સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવી, જંગલ અને પર્યાવરણ ખાતાના પ્રધાન મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, સાંસદ મુકેશ દલાલ, રાજ્યસભાના સભ્યો ગોવિંદભાઈ ઢોળકિયા તથા સુરત શહેરના સર્વે ધારાસભ્યો તથા પદ્મશ્રી એવોર્ડથી પુરસ્કૃત શહેરના મહાનુભાવો તથા શહેરના અન્ય પ્રતિષ્ઠિત અગ્રણીઓ હાજર રહેશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર નિર્મલ ચોરારિયા, વિનોદ ચોરારિયા, ડોક્ટર કુશલ ચોરારિયા, સૌમ્ય ચોરારિયા, ડોક્ટર પ્રદીપ પેઠે, ડોક્ટર વિજય શાહ તથા જતીન જોશી હાજર રહ્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો, જેથી પાંડેસરા પોલીસની નિષ્ફળ પેટ્રોલિંગ કામગીરી ઉજાગર થઈ હતી. પાંડેસરા પાણીની ટાંકી પાસે આવેલા જૈન દેરાસર પાસે લુખ્ખા તત્વો જાહેરમાં મારામારી કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. પાંડેસરા પોલીસની નિષ્ફળ પેટ્રોલિંગ દેખાઈ રહી છે. પાંડેસરા પાણીની ટાંકી પાસે આવેલા જૈન દેરાસર પાસે લુખ્ખા તત્વો જાહેરમાં મારામારી કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો દિવાળી સમયનો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ વાયરલ થઈ રહ્યો છે, જેથી પાંડેસરા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. આ વિડીયો જ્યાંનો બતાવવામાં આવી રહ્યો છે ત્યાંથી 500 મીટરની દૂર પાંડેસરા ગુજરાત હાઉસિંગ પોલીસ ચોકી આવેલી છે, જેથી આવા તત્વોને પાંડેસરા પોલીસનો કોઈ પણ પ્રકારનો ભય ન હોય તેવી લોકચર્ચા પણ થઈ રહી છે. આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડના ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના કાર્યકર્તાઓ ભારે જનનીતિ સાથે જાહેર સભા અને રેલીમાં જોડાયા હતા. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ દ્વારા શનિવારના રોજ આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે દાદરા નગર હવેલીના સિલવાસ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને બપોરે 4 વાગ્યાના અરસામાં સિલવાસ કિલવણી નાકા ખાતે આદિવાસી સમાજ સભા, જેના યુવા નેતા આગેવાનો સહિતની ભારી જનમેદની વચ્ચે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, ધારાસભ્ય અનંતભાઈ પટેલ, દમણ અને દીવ સાંસદ ઉમેશ પટેલ અને કાર્યક્રમના આયોજક પ્રભુ ટોકિયાની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના પ્રમુખ મનીષ હળપતિના અધ્યક્ષતાના હેઠળ મહારેલી અને મહાસભામાં જોડાવા ઉમરગામ પંથકના આદિવાસી સમાજના યુવાનોને એકત્ર કરવાનું સુકાન સંભાળતા નિયાન મોટર્સ ખાતે યુવાનોને એકત્રિત કરી બાઇક અને કારની યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે સર્વપ્રથમ ડેડિયાપાડાના ક્રાંતિકારી ધારાસભ્ય ચેતર વસાવાએ ઉમરગામની ધરતી પર પગ મૂકી ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના પ્રમુખ મનીષ હળપતિના કાર્યાલય પર ખાસ પધાર્યા હતા. ઉમરગામ પંથકના આદિવાસી સમાજના યુવાનોએ તો દિલથી તેમનું સ્વાગત કર્યું. ફટાકડા અને આતિશબાજી કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે અમે ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે અમારા સાથી મિત્રો જે ઉમરગામ તાલુકા આદિવાસી ઉત્કર્ષ સમિતિ અંતર્ગત આ વિસ્તારના જે પણ લોકો સર્વ સમાજના લોકોને ન્યાય આપવાનું કામ કરી રહ્યા છે, એમાં ખાસ કરીને
જે આદિવાસી સમાજના લોકો છે જેમની 73 એની જમીનો આ વિસ્તારની નવા પ્રોજેક્ટોમાં ગઈ છે, GIDCઓમાં ગઈ છે, તેમ છતાં આ વિસ્તારમાં અમારા સ્થાનિક જે મૂળ માલિકો હતા જેમની જમીનો આપવા છતાં એ યુવાનોને આજે રોજગારી નથી અને જે લોકોને રોજગારી મળે છે એને 12 કલાકનું કામ કરાવીને એનું શોષણ કરવામાં આવે છે અને કાયમી કરવામાં નથી આવતા. જ્યારે બહારના લોકોને તાત્કાલિક ધોરણે 2-3 વર્ષમાં કાયમી કરીને એને તમામ લાભો આપવામાં આવે છે. તેવી જ રીતે 73 એની જમીનો બીજા લોકોએ ગેરકાયદેસર રીતે બિન આદિવાસી લોકોએ જે પચાવી પાડી છે. ચેતર વસાવાએ પણ ઉમરગામ પંથકના આદિવાસી સમાજના યુવાનોને ખાતરી આપી હતી કે તમારા દુઃખના સમયે આ ડેડિયાપાડાનો ધારાસભ્ય અહીં આવીને ઊભા રહેશે ની બાંહેધરી આપતા યુવાનો રાજીના રેડ થઈ પામ્યા હતા. ત્યારબાદ અહીંથી જ મહારેલીનો પ્રારંભ કરી સેલવાસ મુકામે ગયા હતા. સેલવાસ ગાયત્રી મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કરાયું હતું, જેમાં મંદિરના બીજા ભાગમાંથી હેમંતભાઈ પટેલ પરિવાર દ્વારા ભગવાન શાલિગ્રામની શણગાર સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સેલવાસના આમલી વિસ્તારમાં ગાયત્રી મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરના બીજા ભાગમાંથી હેમંતભાઈ પટેલ પરિવાર દ્વારા ભગવાન શાલિગ્રામની શણગાર સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગાયત્રી મંદિર પહોંચી હતી, જ્યાં ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના લગ્ન રીતિ રિવાજ અને ધાર્મિક અનુષ્ઠાન સાથે કરવામાં આવ્યા હતા. હેમંતભાઈ પટેલ એમના ધર્મપત્ની પારુલબેન પટેલ સાથે ત્યાંથી ભગવાન બાલકૃષ્ણની જાન આવી. વાજતે ગાજતે બારાત ભગવતી ગાયત્રીના આંગણામાં પધારી. ગાયત્રી પરિવાર ટ્રસ્ટના જે તુલસીના માતા પિતાના સ્વરૂપમાં બન્યા હતા એ ઉપેન્દ્રભાઈ ટેલર અને એમના પત્ની પ્રીતિબેન ટેલર દ્વારા ભગવાન બાલકૃષ્ણનું વર સ્વરૂપે સ્વાગત થયું. સ્વાગતની સાથે જ મંડપમાં પધરાવી અને એનું પૂજન અર્ચન થયું. આ પૂજન અર્ચન કરવાના સાથે જ આજના દિવસે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ આયોજિત તુલસી વિવાહ બપોરે 4 વાગ્યાથી પ્રારંભ થઈ ગયા અને સંધ્યા સમય સુધી તુલસી વિવાહ સંપન્ન કરી આરતી અને મહાપ્રસાદ કરી ભગવાનની આવેલી જાડેરી જાનનું ખૂબ સ્વાગત કર્યું. ત્યારબાદ ભાવિક ભક્તોએ ભગવાનના દર્શન, પૂજન અને આરતીનો લાભ લીધો હતો. આ અવસર પર ગાયત્રી મંદિરના ટ્રસ્ટી અજયભાઈ દેસાઈ, મંદિરના પૂજારી દીપકભાઈ મહારાજ સહિતના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તો ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સેલવાસના આમલી વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર ખાતે ગરીબ કન્યાઓના કન્યાદાન સહાય અર્થે તેમજ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલવાસના આમલી વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર ખાતે ગરીબ કન્યાઓના કન્યાદાન સહાય અર્થે તેમજ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા પૂજ્ય શ્રી દેવુભાઈ જોશી ખેરગામવાળાની મધુર વાણીમાં આયોજન કરવામાં આવ્યું હતું. કથા તારીખ 15 નવેમ્બરથી 21 નવેમ્બર દરમિયાન. કથાનો સમય બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યાનો છે. પોથી યાત્રા હેમંતભાઈ સૂર્યકાંતભાઈ પટેલ, સરસ્વતી ચોક, ગાયત્રી મંદિરની બાજુમાં આમલી સેલવાસના નિવાસ સ્થાનેથી બપોરે 2 વાગે નીકળી હતી. કથા સ્થળે પહોંચી હતી, જેમાં કથાના આયોજકોના પરિવારના સભ્યો, કથાકાર દેવુભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આજે જ્યારે આ સેલવાસાની પાવન ભૂમિ ઉપર મા ભગવતી ગાયત્રી માતાના મંદિરના પટાંગણની અંદર જ્યારે આજની કથાનો પ્રારંભ થયો છે, આ કથા આજથી લઈ અને તારીખ 21 સુધી દરરોજ બપોરે 2 થી 5નો સમય રાખવામાં આવ્યો છે. ખાસ કરી આ કથાના 2 ઉપદેશો છે. એક તો કાર્તિક માસ ચાલી રહ્યો છે, તો એ કાર્તિક માસની અંદર સર્વ પિતૃઓના મોક્ષ માટે આ મંગલ કથાનું આયોજન છે. સાથે સાથે ભક્ત પરિવાર દ્વારા પણ એવો વિચાર કરવામાં આવ્યો કે આ કથામાંથી જે કંઈ ધનરાશિ પ્રાપ્ત થશે એ ધનરાશિ ગરીબ કન્યાઓના કન્યાદાન હેતુ આ ખર્ચ કરવામાં આવશે. મને વાતનો આનંદ છે કે આ પાવનધરા સેલવાસાની અને પાવનધરા ઉપર જ્યારે શ્રીમદ ભાગવતીનું મંગલ પ્રારંભ આજે થઈ રહ્યો છે, એટલે હોંશે કોશે આપ સૌ એ કથામાં સહભાગી બન્યા
અને આજથી લઈ અને આવતીકાલથી લઈ દરેકને એક નમ્ર અપીલ પણ કરું છું કે વધારેમાં વધારે લોકો આ ભાગવતજીની કથાનો લાભ લે, શ્રવણનો લાભ લે અને કથાનો આનંદ પ્રાપ્ત થાય એટલું કહી વિરમું છું. અસ્તુ. સૌને જય સિયારામ. પોથી યાત્રા બાદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા આ શ્રીમદ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.